નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી. પંચમહાલ જિલ્લા પુરવઠાના અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ દ્વારા આજે ગોધરા દાહોદ રોડ પર વાવડી બુજુર્ગ ખાતે આવેલા ગોધરા હાઈવે સર્વિસ પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેટ્રોલિયમ પેદાશોના વેચાણ અને હિસાબોમાં ગંભીર અને અનિયમિતતા જણાતા તંત્ર દ્વારા તાત્કાલિક અસર વેચાણ સ્થગિત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે વાહનો સિવાયના પેટ્રોલ તથા ડીઝલના વેચાણના હિસાબો યોગ્ય રીતે રાખવામાં આવ્યા નહોતા. ભૌતિક ચકાસણી દરમિયાન નિર્ધારિત સ્ટોક કરતાં 67 લીટર પેટ્રોલ અને 24 લીટર ડીઝલનો જથ્થો વધુ મળી આવ્યો હતો. સંચાલક દ્વારા બલ્ક કસ્ટમરનો ફિલિંગ ડેટા નિભાવવામાં ન આવતા સંગ્રહખોરીની શક્યતા ચકાસવા માટે સીસીટીવી ફૂટેજનું ડીવીઆર અને અન્ય દસ્તાવેજની પુરાવો તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા છે. વધુમાં ગ્રાહકોને નિઃશુલ્ક પૂરી પાડવાની તથા એર પંપની સુવિધા માટે પણ ગ્રાહકો પાસેથી નાણાં વસૂલવામાં આવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પ્રાથમિક તપાસમાં સંચાલક દ્વારા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955, પેટ્રોલિયમ રૂલ્સ 2002 તથા મોટર સ્પીડ એક્ટ હાઈ સ્પીડ ડીઝલ ઓર્ડર 2005ની જોગવાઈનો ભંગ થયેલો જણાય છે. આ ગેરરીતિઓના પગલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનું વેચાણ સ્થગિત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પંચમહાલ જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર સતત સઘન તપાસ કરવામાં આવે છે. ગેરરીતિ આચરનારાઓ સામે કડક કાર્યવાહી કરી ગ્રાહકોનું હિતનું રક્ષણ કરવા માટે તંત્ર કટિબદ્ધ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.